જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ કે આપણે આવી જઈએ બધા મજામાં જશે. તો આપણે અત્યારે જઈએ તુંગેશ્વર અને આપણે બધાની ફ્રેન્ડ જઈએ અને હેને આપણે 10 છોકરીઓ જઈએ અને જોઈએ આગળ હે ને અડધી પાછળ આવેલી આવે હે. થોડું નકરું શું કંઈ ગ્રુપ કરીને આવી જાય, અડધી આગળ પૂગી ગયું રેસમાં એટલે બહુ મજા આવી ખાવા. ત્યાં જઈને આપણે ભેળ બનાવીએ. ચાલો આપણે રસ્તામાં જો હેલા જઈએ. આપણે શોર્ટકટ રસ્તો લીધો હે, જોઈ લ્યો. આપણે અહીંયા ભૂગ્યા હે, જોઈ લ્યો માંડવી વાવી. જો હવે તો વરસાદના મોસમમાં કેટલું મસ્ત સીન આવે બધી વાડીમાં. જઈને તમે લોકો અહીં બળદું હે. આપણે અહીંયા જઈને ભેળ બનાવવાની હે. જોઈ લો ઠેલીઓ હાથમાં હે દીધીઓ નહીં. આવેલા જાય બળદું અહીંયા વેફર ઘણી બધી લીધી. મમરાની 15 વાળી લીધી. મમરા નાખશું તો નાખી ચીપ્સ જોઈ લે. અહીંયા એક બગીચો આવે નારિયેળ જોઈ લ્યો. આ હે બગીચો, બહુ મજા આવે છે અહીંયા. આપણે પાછી ટાઈમ આવી ને તો ફોટા પાડશું. જોઈ લો આ બધી વાડીઓ જ છે. નગરી જો ઓલી બાજુ રિલાયન્સ નહીં થોડું દેખાય. આપણે તુંગેશ્વરી દેખાવા માંડ્યો અહીંથી હે ને થોડુંક છે અને જોઈ લો વાવ ને આંબા ને બધું કે કેરીઓ નથી દેખાતી હોય કંઈ હે ને. તુંગેશ્વરનું ફેમસ પાણીની ઓલી ટાંકી, જ્યાં ગમે જાય ત્યાં પાણી પીએ, પણ અત્યારે આવતું નથી. જઈ રહ્યો લખેલ હે તુંગેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. આ બાજુ જઈ રહ્યો, આ બાજુ તુંગેશ્વર દેખાય હે. બહુ મજા આવે છે. ફટાફટ હાલા જઈ જોઈ લો, બહુ મજા આવે છે. અહીંથી આપણે તુંગેશ્વર દેખાવા માંડ્યું છે. હવે કંઈક શાંતિ થઈને જોઈ લો. અહીંયા માંડવી વવાઈ ગઈ છે બધી અને આ બાજુ પુલીઓ આવી ગઈ. જોઈ લો ફટાફટ હાલવા માંડી, કેમ કે આપણે ભૂખાઈ એવી લાગી અને દર્શનની બહુ છે. જોઈ લો એવડા મસ્ત બગીચા ને એવું છે. આ બાજુ આપણે જાય ને તો આમ જહાપર બાજુથી ના જાય, કેમ કે બહુ ફરક પડે ને આ બાજુથી ફટાફટ પૂરી જાય. જોઈ લો પબ્લિક એટલી નથી દેખાતી નથી, પણ હવે પાસે જઈએ ને તો એ બધું ખબર પડે. ગાઈસ આપણે હે ને તુંગેશ્વર ભગવાઈ અને આ બેન નંદની બેન હે આપણી ફ્રેન્ડ, અને આ હે સાક્ષી બેન. આને તમે ઓળખતા જઈશો. અને આપણે આ નજારો જોઈ લ્યો તમે એનો. જોઈ લ્યો આપણે આ તુંગેશ્વર આવી ગયા અને ઉપરનો વ્યૂ તો કેટલો મસ્ત. અને અહીંયા આપણે આવી જોઈ લે કેટલો મસ્ત વ્યૂ આવે છે ને પવન એટલો મસ્ત આવે છે. હાલો આપણે પગે લાગી આવીને ભેળનો બધો સામાન મૂકી દીધો છે ને આપણે સાક્ષી બેન ઉભા હે. ये वाला बनावे है मैं हूँ पेड़ों की रानी, गिर जाओगी तो खत्म हो जाएगी तेरी कहानी. ना गाइस चिंता ना करो, હું જીવ હોતા હોતી બ્લોગ બનાવી ન કરું. હું તો હું જ આપણે આની જરૂર કંઈ નથી. આ તો લેવું પડે બેન હે એટલે. હાલો પગે લાગી. હાલો મહાદેવનું મંદિર જોવાનું નજારો ને આપણી ફ્રેન્ડ બધી આવે જોઈ લે. હાલો આપણે આ બાજુ ડેમનો નજારો દેખાઈ રહી સાક્ષી બેન. જોઈ લે જઈ રહ્યો નજારો કેટલો મસ્ત હે. આપણે પગે લાગવા જઈ
તો આઈરિયા નંદી મહારાજ અને આઈરિયા મહાદેવજી, આઈરિયા મહાદેવજી, આઈરી પ્રતીક્ષાબેન. આપણે પગે લાગી લઈએ. મન પૂગા નાયરી સાક્ષી બેન એને જ માગતા નથી આવડતું કે શરમાઈ. વાહ ગાઈસ, આપણે પગે લાગી લીધો છે અને થઈ ગયો એનો આપણે આ બે બેસ્ટ ફ્રેન્ડ ફોટા પાડે આપણે પાડવાના જ છે. દર્શન કરીને આવી ગયા હે વેલ્યુ ગાઈસ, બધી અંદર છે ને આપણે વેલ્યુ આવી ગઈ અને એ બે ફેડ બનાવવામાં બિઝી છે. ચાલો દેખાડ્યું બે બેઠી છે અને હવે આપણે ધીમે ધીમે ઉતરી છે. ફોટા પાડવામાં રહી ગઈ હતી. ચાલો જઈ ચંપલ પહેરીને કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આપણે જો હે ને ભેળ બનાવી છે જઈ ગયું અને હવે હે ને આ વિડીયો અહીંયા પૂરો કરું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને કેવો વ્યૂ લાગ્યો પણ ભૂલતા નહીં કહેવાનું.